નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ એનએમએસ એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી માટેના ટેસ્ટ 2ની. આજે આપણે કરીશું ટેસ્ટ 2નું સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો તમે ટેસ્ટ 1નો વિડીયો ના જોયો હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે આપણે જોઈશું ટેસ્ટ નંબર 2. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 7ના પાઠ્યપુસ્તક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1, 2 અને 3ના પ્રશ્નો. તો ચાલો આપણે ટેસ્ટ શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. નીચેનામાંથી પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તેવો સજીવ પસંદ કરો. તો તેમાં વિકલ્પ આપેલા છે: એ પોપટ, બી લીમડો, સી અમરવેલ, ડી મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7માં ભણી ચૂક્યા છીએ કે એ પોપટ તો તે પક્ષી છે જે પરાવલંબી કહેવાય. પરાવલંબી એટલે કે અન્ય પર આધાર રાખનાર. અને બી લીમડો તો તે સ્વાવલંબી કહેવાય, એટલે કે કોઈના પર આધાર રાખતો નથી, પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને સી અમરવેલ તો તે પરોપજીવી કહેવાય, જે અન્ય વૃક્ષ પર આધાર રાખે પોતાનો ખોરાક બનાવવા માટે. અને ડી મનુષ્ય તો મનુષ્ય પણ પરાવલંબી કહેવાય. હવે તમને થશે કે મનુષ્ય તો જાતે ખોરાક બનાવે છે, પણ ખોરાક બનાવવું એટલે જમવાનું બનાવવું એવું નહીં. જેમ કે કોઈ ખેડૂત ખેતી કરીને અનાજ ઉગાડે છે અને તે અનાજને લોકો ખરીદે છે અને ત્યારબાદ મનુષ્ય એ અનાજમાંથી ખોરાક બનાવે છે, એટલે મનુષ્ય પણ પરાવલંબી કહેવાય છે. એટલે સાચો જવાબ આવશે મિત્રો બી લીમડો, જે સ્વાવલંબી કહેવાય છે. હવે જોઈએ પ્રશ્ન 2. તો લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની જરૂર પડે છે? તો વિકલ્પ એ પાણી, બી સૂર્યપ્રકાશ, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી આપેલ તમામ. તો આ પણ આપણે ધોરણ 7માં ભણી ચૂક્યા છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, જેમાં લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે હવા, પાણી, વાયુ, સૂર્યપ્રકાશ તમામની જરૂર પડે છે. તો પ્રશ્ન 2નો જવાબ આવશે ડી આપેલ તમામ. હવે જોઈએ પ્રશ્ન 3. તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ શ્વસન, બી રુધિરાભિસરણ, સી પોષણ, ડી ઉત્સર્જન. તો આનો જવાબ આવશે પોષણ, કેમ કે તે ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરીને ઉર્જા મેળવવાની, વૃદ્ધિ કરવાની અને ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ કરવાની પ્રક્રિયા કરે છે. જ્યારે શ્વસન એ ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. રુધિરાભિસરણ એ શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું વહન કરવાની પ્રક્રિયા છે. અને ઉત્સર્જન એ શરીરમાંથી કચરો અને પદાર્થો દૂર કરવાની પ્રક્રિયા છે. એટલે જવાબ આવશે સી પોષણ. હવે જોઈએ પ્રશ્ન 5. સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે પર્ણને કોણ મદદ કરે છે? એ હરિતદ્રવ્ય, બી પર્ણરંધ્ર, સી શ્વસન છિદ્ર કે ડી આપેલ તમામ. તો આપણે ભણ્યા છીએ કે વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તો હરિતદ્રવ્યનું મુખ્ય કાર્ય છે સૂર્યપ્રકાશની ઉર્જાને શોષવાનું અને તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શરૂ કરવામાં આવે છે. એટલે જવાબ આવશે એ હરિતદ્રવ્ય. પ્રશ્ન 6. સજીવોમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે. એ સ્નાયુ, બી કોષ, સી સ્નાયુ, ડી મૂળ. વિદ્યાર્થી મિત્રો અહીં સ્નાયુ 2 વાર આવેલ છે, પરંતુ વાંધો નહીં, કેમ કે આપણો જવાબ છે બી કોષ. કેમ કે કોષ એ સજીવોમાં પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જ્યારે સ્નાયુ એ એક પ્રકારની પેશી છે જે હલનચલન માટે જવાબદાર છે અને મૂળ એ વનસ્પતિનું અંગ છે જે પાણી અને ખનિજનું શોષણ કરે છે. જોઈએ પ્રશ્ન 7. તો મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા હોય તેવા સજીવોને શું કહેવાય છે? એ સ્વાવલંબી, બી મૃતોપજીવી, સી પરોપજીવી, ડી આપેલ તમામ. તો આપણે હમણાં જ પહેલા પ્રશ્નમાં જોયું કે સ્વાવલંબી અને પરોપજીવી કોને કહેવાય? તો પ્રશ્ન 7નો જવાબ આવશે મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે આ સજીવો મૃત પદાર્થ પર પાચક રસ સ્ત્રાવે છે અને જટિલ પદાર્થોને સરળ દ્રાવણમાં રૂપાંતરિત કરે છે અને પછી આ દ્રાવણને શોષી લે છે. ઉદાહરણ જેમ કે ફૂગ, યીસ્ટ, મશરૂમ, અનેક પ્રકારના બેક્ટેરિયાઓ. હવે આપણે જોઈશું પ્રશ્ન 8. વનસ્પતિમાં પર્ણનું મુખ્ય કાર્ય શું છે? એ વનસ્પતિને આધાર આપે છે, બી ખોરાક બનાવે, સી વનસ્પતિને આકાર આપે કે ડી તડકામાં રક્ષણ આપવું. તો આ પણ આપણે હમણાં જ જોયું હતું કે પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાનું છે, તેથી સાચો જ વિકલ્પ છે બી ખોરાક બનાવે છે. પ્રશ્ન 9. તારા માછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવૃત હોય છે? વિદ્યાર્થી મિત્રો તારા માછલી એટલે કે એક પ્રકારનું દરિયાઈ પ્રાણી છે જેનો આકાર તારા જેવો હોય છે, એટલે કે સ્ટાર જેવો હોય છે, જેને અંગ્રેજીમાં સ્ટારફિશ કહેવામાં આવે
છે. તેનું શરીર સખત કાંટાળી ત્વચા જેવું હોય છે, જે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા અસ્થિ તક્તિઓ વડે આવૃત હોય છે. તેથી સાચો વિકલ્પ છે એ કેલ્શિયમ કાર્બોનેટ. હવે જોઈએ પ્રશ્ન 10. નીચે આપેલા પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે? તો વિકલ્પ ABCD માંથી કઈ પ્રક્રિયા દ્વારા પાચન થાય છે? તો આપણે જે ખોરાક લઈએ સૌ પ્રથમ એ મુખ કુવામાં જાય, મુખ કુવામાં ચાવીએ છીએ, ત્યારબાદ તે અન્નનળીમાં જાય છે અને પછી તે જઠરમાં જાય છે, ત્યારબાદ નાના આંતરડામાં, પછી મોટા આંતરડામાં. આમ પાચનનો સાચો માર્ગ આ છે. તો જવાબ આવશે બી, મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, પછી મોટું આંતરડું. વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન 11. ડોક્ટરે યોગિતાને દાંત તપાસતા તેમાં સડો જોવા મળ્યો હતો. તો યોગિતાએ જમવામાં શાનો ઉપયોગ વધારે કર્યો હશે? આ તો તમામ વિદ્યાર્થીઓને ખબર જ હશે, કેમ કે દાંતનો સડો મુખ્યત્વે એવા ખોરાકના કારણે થાય છે જેમાં ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે. મોઢામાંના બેક્ટેરિયા આ ખાંડ પર પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે, જે દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડે છે. અહીં વિકલ્પો આપેલા છે: મીઠાઈ, ચોકલેટ, ઠંડા પીણા અને આપેલ તમામ. તો બધામાં ખાંડ હોય જ છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. હવે જોઈએ પ્રશ્ન 12. તો જીભના સ્વાદ પારખવાના ગુણને આધારે જીભના આગળના ભાગથી પાછળના ભાગ તરફ જતા સ્વાદનો સાચો ક્રમ જણાવો. વિદ્યાર્થી મિત્રો, જીભ પર સ્વાદ પારખવા માટેના સ્વાદની કલિકાઓ હોય છે, જે જીભના જુદા જુદા ભાગ પર ચોક્કસ સ્વાદ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે સ્વાદનો ક્રમ આગળથી પાછળ તરફ નીચે મુજબ માનવામાં આવે છે. આગળનો છેડો ગળ્યો અને ખારો હોય છે, બાજુઓનો આગળનો ભાગ ખારો, બાજુઓનો મધ્ય ભાગ ખાટો અને સૌથી પાછળનો ભાગ કડવો હોય છે. એટલે સાચો જવાબ આવશે ગળ્યો, ખારો, ખાટો અને કડવો. જવાબ આવશે ડી. પ્રશ્ન 13. નાનું આંતરડું કેટલા મીટર જેટલું લાંબુ હોય છે? એ 6.5 મીટર, બી 5.5 મીટર, સી 7.5 મીટર કે ડી 7.3 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આપણે ભણ્યા હતા કે મનુષ્યના નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય છે, એટલે જવાબ આવશે સી 7.5 મીટર. પ્રશ્ન 14. હું માનવ શરીરના પાચન તંત્રમાં આવેલ સૌથી લાંબો અવયવ છું. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના પાચન તંત્રમાં આવેલ સૌથી લાંબો અવયવ કયો છે? એ કિડની, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું કે ડી મુખ ગુહા. તો વિદ્યાર્થી, કિડની અને મુખ ગુહા તો હોય જ ના શકે, કેમ કે તે હોય છે નાના, અને નાના આંતરડાની લંબાઈ હાલ આપણે જોઈએ 7.5 મીટર અને મોટા આંતરડાની લંબાઈ હોય છે 1.5 મીટર. એટલે સાચો જવાબ આવશે બી, નાનું આંતરડું, જે પાચન તંત્રમાં આવેલ સૌથી લાંબો અવયવ કહેવાય છે. પ્રશ્ન 15. ગાય ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે, તો તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. એ અમાશય, બી પક્વાશય, સી જઠર, ડી યકૃત. મિત્રો, ગાય એ વાગોળનારું પ્રાણી છે, જેનું જઠર 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. જ્યારે ગાય એ ઝડપથી ઘાસ ગળી જાય છે, ત્યારે તે ખોરાક તેના જઠરના સૌથી મોટા ભાગ પક્વાશયમાં અર્ધપાચિત અવસ્થામાં સંગ્રહિત થાય છે. તેથી સાચો વિકલ્પ છે બી પક્વાશય. જ્યારે મનુષ્યમાં ખોરાક સંગ્રહ કરવાની જગ્યાને જઠર કહે છે. જોઈએ પ્રશ્ન 16. તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? એ 98.6 ડિગ્રી સેલ્સિયસ, બી 87.5 ડિગ્રી સેલ્સિયસ, સી 37 ડિગ્રી સેલ્સિયસ, ડી 37 ડિગ્રી ફેરનહીટ. તો વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી ફેરનહીટ જેટલું હોય છે, એટલે સાચો જવાબ આવશે ડી 37 ડિગ્રી ફેરનહીટ, જે શરીર માટે સામાન્ય તાપમાન કહેવામાં આવે છે. ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન 17. સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? એ ઉષ્મીય વિકિરણ, બી ઉષ્મા વહન, સી ઉષ્મા નયન, ડી આપેલ બધા. તો વિદ્યાર્થી મિત્રો, વિકિરણ એ ઉષ્મા પ્રસરણની આ રીતમાં ગરમીના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. સૂર્ય અને પૃથ્વીના વચ્ચેના મોટા ભાગનો અવકાશ શૂન્યાવકાશ છે, જ્યાં ઉષ્માનું વહન કે નયન શક્ય નથી. તેથી સૂર્યમાંથી આવતી ગરમીની તરંગોના સ્વરૂપમાં વિકિરણ દ્વારા આપણા સુધી પહોંચે છે, એટલે જવાબ આવશે એ ઉષ્મીય વિકિરણ. જોઈએ પ્રશ્ન 18. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર, ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણને કઈ રીતને આભારી છે? તો દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની રચના ગરમ હવા ઉપર તરફ જવાથી અને ઠંડી હવા નીચે આવીને તે જગ્યા લેવાથી થાય છે. હવા દ્વારા ગરમીમાં આ પ્રસરણ ઉષ્માનયન દ્વારા થાય છે, જેથી જવાબ આવશે બી ઉષ્માનયન. હવે જોઈએ પ્રશ્ન 19. થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટર તો તમે જોઈ જ હશે, જે મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે, અને તેમાં વપરાતા પ્રવાહીમાં આલ્કોહોલ અને મર્ક્યુરી વપરાય છે, એટલે જવાબ આવશે સી.
હવે જોઈએ પ્રશ્ન 20, છેલ્લો પ્રશ્ન. ચાલો જોઈએ છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 20માં કહ્યું છે કે તમે ઉનાળાના દિવસોમાં બહાર ફરવા જાઓ છો તો તમે કયા રંગનો શર્ટ પહેરવાનું પસંદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળામાં આપણે બહાર ફરવા જઈએ તો સફેદ રંગનું શર્ટ પહેરવું જોઈએ, કેમ કે સફેદ રંગ એ સૂર્યપ્રકાશમાંથી આવતી મોટાભાગની ઉષ્માને પરાવર્તિત કરી દે છે, જેનાથી આપણું શરીર ઓછું ગરમ થાય છે. એટલે જ એનો જવાબ આવશે સફેદ રંગ. આપણા આજનો ટેસ્ટ નંબર 2 અહીં પૂરો થાય છે. હવે આપણે મળીશું ટેસ્ટ 3માં. તો આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં, અને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં સૌથી પહેલા લાવવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.